ભર્યા છે ફૂલે ફૂલ કે બોલવા મહિને જો તમે ફોન જોવે એટલું જોવે કોને ખબર શું થઈ ગયું એ અમારે નાનજીભાઈ મળવા આવ્યા હતા બધા. હેલો દોસ્તો, એક ઓર ન્યૂ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હું છું લકી. તો દોસ્તો આજે અમારે જવાનું છે રત્નેશ્વર મહાદેવ. તો દોસ્તો ફાઇનલી જો આ પપ્પા અમે પગી ગયા છે નાહીરા પેટ્રોલ પંપ, અને અમારે વિપુલભાઈ જો પેટ્રોલ પુરાવા પગી ગયા છે. ઓ ને મારા વિપુલભાઈ મારા ભાઈ બે ઉપડ્યા છે રત્નેશ્વર મહાદેવ. મહાદેવના દર્શન કરવા જાય છે. ચાલો તમને બધાને પણ કરાવીએ દર્શન આજે. હા બાપુ ઉપડ્યા છે જાય છે હવે ચિંતા જતા હવે નહીં. जली ना तेरी भी जली ना सहेलेंगे थोड़ा सा. અમારે અહીંથી આમ જવાનું છે મહુવા નહીં, મહુવાની દાઠા બાજુ બોલવાનું છે. પેલા તો અહીંનો રસ્તો કંઈક આ રીતનો છે. અમે એમ તો ભોગવા જ આવ્યા છીએ, થોડુંક આગું હોય છે. હા ગારો આવ્યો, પાણી આવ્યું. હા શમશાન, અહીંયા જો આ શમશાન છે. અને જો અહીંથી શરૂ થઈ જાય છે દરિયાવાળો વિસ્તાર. કંઈક આ રીતનું છે દરિયાનો ફૂલ વ્યૂ લાંબા અંદર જોવા. અમારે ક્યાં જવાનું છે એ જ ન ખબર અમને. ખુલ્લા પણ દેખાય ના જવાનું છે. આ રીતનો રસ્તો છે જંગલ વિસ્તાર કંઈક આ રીતનો છે. જો રત્નેશ્વર આવો ને તો કંઈક આ રીતનો વ્યૂ એથી બેચલ સોમાહામાં આવો ને તો જ તમને આ વ્યૂ જોવા મળશે. જો અહીંથી લાંબે સુધી જોવો ના સુધી દરિયો, અને ફાઇનલી જો આ રત્નેશ્વર આવી ગયું છે. હા દેખાય ને અહીંથી આ છે રત્નેશ્વર મહાદેવનું મંદિર. ચલો તો આપણે દર્શન કરીએ. દોસ્તો જો આ છે રત્નેશ્વર મહાદેવ. જો અંદર આપણે જઈએ, ચલો દર્શન જ કરી લઈએ. જો અમારે વિપુલભાઈએ તો દર્શન કરી લીધા લાગે. તો જો આ રીતે છે. અહીંયા ગણપતિ બાપા બેઠા છે. અહીંયા છે શિવજીની લિંગ. આ રીતે કંઈક છે જો. દોસ્તો અહીંયા મંદિરનું કામ જો અહીંયા માથે ચાલુ છે, એટલે તમને આમાં અવાજ આવતો છે સકડીનો, અને થોડુંક હકારી લેજો. જો અહીંયા છે ને ગુફા છે ને, અહીંયા આપણે જવાનું છે અંદર વાયરામાં. જો અહીંયા કેટલું આ રીતે પ્રતીક્ષા છે, પણ અહીંથી ઉતરવાનું છે. અને જો અંદર જો અહીંથી જોવાનું છે. જાઉં ને હે આ રીતનો કંઈક છે. સરસ એને દરિયો મોજા મારે અંદર જાય. વિપુલભાઈ ઉતરે છે.
હાલો તો અમે જઈએ અંદર દર્શન કરવા. અંદર કઈ રીતનું છે એ જોઈ. છે તો અંદર ઘણું હો. હા ગુફા છે અંદર. એટલું ઊંડું છે કોને ખબર. અહીંયા જાય છે. આમાં અંદર તમને કઈ દેખાતું તો નહીં હોય. અંદર એટલે હું જાખો જાખો દેખો હોય એમ છે. સપલા કાઢતો જાય અંદર હોય તો. એ તો અંદર છે ને. આમાં પાણ આ એમ પથ્થર વાગે એવું સાઈન પર જ ને. જોજો અમે આમાંથી વાંકા વાંકા નીકળવાનું કા. વાયરું છે હો પણ ઊંડું 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 છે. અમારે વિપુલભાઈ પહેરવા મીણા છે શૂઝ. હાલો તો હવે આપણે પહેરી લઈએ અને પછી નીકળીએ બહાર અહીંથી. કેમ કે દરિયો આવી ગયો છે. અંદર આવશે તો મેં અહીંયા અંદરની અંદર કહું. વાંકા વાંકા હાલીને જવાનું એટલે જોઈજો પડતી. ખરે એવું છે આ બધું. તો અમે દર્શન કરીને બહાર વી આવ્યા છે. જો દરિયો આવી ગયો છે કાંઠે. આમ વરસાદ અંધારે કરે. આછી જાળ વાતરેલી છે જો અહીંયા આ રીતે કંઈક બાંધી પડાઈ જાય એવું છે બધું. આમાં પડીશું ને થાય જાય પછી ખબર પડે. કઈ છોકરી દોસ્તો તો અમારે વિપુલભાઈ એમ કહે છે કે ઓલા આપણે ઠેઠ મસબા દેખાય ને અહીંયા આવડા ના ઠેઠ જવું છે. તો હવે મીનાસી બે હાલવા દો અહીંયા વિપુલભાઈ લે જાય છે. હું રહી ગયો તો પાછળ અહીંયા કોઈક એના હગા રે એટલે એની પાસે જવું છે આંટો મારવા એમ કહે છે. આમ આમ કરે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એમ કે એવું કે કેલા. હા તો બોલ તાણી જોરથી બોલો હર હર મહાદેવ. ફોલો કરી દઈએ સબસ્ક્રાઈબ કરી દઈએ. હા પારેવા બેઠા છે સરસ મજાના. જો તમે હા
સબસ્ક્રાઈબરની. તમારા સબસ્ક્રાઈબર આવ્યા એમ કહેવાનું એને. શું કહેવાનું? એમાંથી વિપુલભાઈ ઉભા જ ન રહેતા, દોડવા જ મને ઓલી કહી દે છે હો, પણ ભાળી ગયેલા છે આજે. હું એટલે હું જોવાનું છે? દોસ્તાર જ છે કે હે? પાણી આવી ગયું તો લઈ જાય હવે. આમાં પાણા ખૂતે એવું છે, જો આમ પડીશું ને થાય. હા, પાણા વાગે એવું છે. આમ 600 વાળા છે બધા પાણા. ક્યાં કહેવાય? પાણી આવી ગયું છે બા. તો દરિયો મોજા મારતો મારતો આવે છે. વરસાદ આવી જવાનો છે. અમારી પાછળ છે ને આ બધું વરસાદ આવે એવું થઈ ગયું. આમાં પાણા છે ને જો કંઈક આ રીતના છે. આમ જોવો તો ખરા પાણા તો જોવો તમે. પગમાં જો સપલા બપલા ન હોય ને તો પોપટ ખૂટી જાય એવા છે. દોસ્તો અમે બે હાલી હાલીને થાકી ગયા. અહીં બેસી ગયા છે. આમ કેવું મસ્તીનું છે. અમારે ચારે બાજુ નજારો તો જોવો તમે. પલ્લી ગયા દરિયામાં સી ધોઈતી ગાઈસ. ગરમી તો છે થોડી, પાછળ વરસાદ અંધારેલો છે, તમને દેખાતું છે. વાહ, પાછળ અમે રીતે કે આ પાછળ વરસાદ ફૂલે ફૂલ જો અંધારેલો છે. કદાચ પલ્લીને તો જવાના છે. શું કેવું છે? લાવો ને. હા, એવું થાય છે. ફાઇનલી પહોંચી ગયા. અને આવડા લોકો છે ને દરિયો પાસે આવે છે એટલે ઝાડની તૈયારી કરે છે. એટલે લાગે છે કે આમાં એટલે પકડવા જવાના છે. હા, ફાઇનલ જવાના છે. હા, તો અમારા વિપુલભાઈ ઉભા નિરીક્ષણ કરે છે કે હું જાઉં કે નહીં યાર પકડવા. ની વારો આવે જોયામાં તો એવું લાગે. કારણ કે મારે હારે લઈ જવા પડશે ને. હારે આવ્યા તો નકર તો એ જો આ બોર્ડ કામમાં વ્યાજ. આમાં એના ભાઈ બનો છે એટલે કદાચ વિયાઈ જાય. તો અમે જો અહીંયા પહોંચી ગયા છીએ ઓડકા પાસે. જોવા કંઈક આ રીતનું છે. કોને ખબર શું થઈ ગયું. એ શાલ અમારે નાનજીભાઈને મળવા આવ્યા હતા, પણ નાનજીભાઈ મળ્યા નથી એટલે ભાઈ થઈ ગયા ઉદાસ. હાલો તો હવે ભાગશું. કદાચ કોટડા બટડા જાય એ બધું મળે તો મળતા હતા. નાનજીભાઈ ન મળે એમને. તો અમે ઠેઠ તો અહીંથી જેટલી હાલીને આવ્યા હતા. આગું 6 કિલોમીટર જેવું છે. હાલીને આવ્યા હતા. મારે વિપુલભાઈ સ્પેશિયલ નાનજીભાઈને મળવા આવ્યા હતા. નાનજીભાઈ મળ્યા નહીં એટલે તો આમ હા ઉદાસ થઈ ગયા ને આમ ઢીલા ઢીલા કેમ આવેલા હતા એમ. હવે હા, એ એના કામથી બહાર ગયેલા છે ટૂંકમાં, એટલે ન મળીએ કે. અને થોડીક વાર લાગે એમ છે. તો હવે અમારી પાસે કંઈ ટાઈમ છે નહીં એટલે હવે અમે તો ફાઇનલી અમે હવે અહીંથી રત્નેશ્વર મહાદેવથી નીકળ્યા છીએ. અને હવે અમે જઈએ છીએ. તો હવે ઘરે જઈને દોસ્તો મળીએ ફરીથી પાછા. તો પછી દોસ્તો જો અમે ફાઇનલી અત્યારે તો ઘરે પહોંચી ગયા છીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા